નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો જન્મદિવસ હતો, તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગણેશ જાડેજાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જ્યાં રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીએ પણ હાજરી આપી હતી। हाँ, રાજુ સોલંકીની વાત કરી રહ્યો છું કે જે થોડાક સમય પહેલાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે સતત હુંકાર ભરી રહ્યા હતા, લડત ચલાવી રહ્યા હતા। તેમની વચ્ચે થોડાક સમય પહેલાં એક સમાધાન થયું ને આ સુખદ સમાધાન માનવામાં આવી રહ્યું હતું। ત્યારે આ બાબતે રાજુ સોલંકી સામે દલિત સમાજના આગેવાનો નારાજ જોવા મળ્યા, આક્ષેપ પ્રત્યે આક્ષેપ જોવા મળ્યો। ત્યારે રાજુ સોલંકી હવે શું પ્રતિક્રિયા ગોંડલમાંથી આપી છે તે સાંભળો। ઓકે રાજુભાઈ, પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। અને એટલા માટે એક દલિત સમાજમાં ભારી ભરીએ જે બે ચાર કપાસ અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે એટલા ગુલદસ્તા પાછળ કે પડ્યા છે કે આ કદાચ ભારી રાજુભાઈનું અને ભરીને ગણેશભાઈનું જે સમાધાન થયું માર્કેટ છે યાર્ડે મોકલી તો ભારી સમગ્ર ઓછી અનુજાતિ પડે સમાજના લોકો એટલા મારી ફૂલ સાથે એટલા છે, હાર ગણેશભાઈ સાથે છે, ધીરજસિંહ બાપુ માટે સાથે આવ્યા છે। છે એટલા આ ગુલદસ્તા જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ ગણેશભાઈના સન્માન માટે આવ્યા છે અને અમારી આખી ટીમ માણાવદર અને તાલુકો, બાદ માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને બાદ અને અમારા જુનાગઢ તાલુકાના જ્યોત એટલે પૂજ્ય લાલ બાપુ લોકો છે અમે અને અહીંયા ગાયત્રી ગણેશભાઈને આશ્રમના તે હરમેશ એના માટે આરાધક જન્મદિનની રહ્યા શુભકામનાઓ છે આપવા આવ્યા છીએ। અને બા અને પૂજ્ય બાપુ અનુજાતિ અને સમાજના સદગુરુ સમગ્ર વર્ય ભાઈઓ લાલ બહેનોને મારી બાપુના વિનંતી શુદ્ધ છે આશ્રમથી કે અને આપણે આ ગાયત્રીના ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ બેઠણ આશ્રમ અને આપણે બે ચાર જે લેભાગુ આગેવાન છે, જે ટુકડા ટુકડા ગેંગ છે, અમારા પૂજ્ય જે બાપુના તોડતાલ ગેંગ છે, પ્રતિનિધિ જે તોડ કરવા માટે પધાર્યા બહાર છે નીકળે છે, બંને એની વાતોમાં ના આવીએ અને આપણે ગદેઠળની એ દીવથી ખુદના જાગતી વંશજો જ્યોત છીએ, એટલે બાબા સાહેબના ગાયત્રી વંશજો છીએ, આશ્રમ છે ત્યારે બુદ્ધ પૂજ્ય લાલ ભગવાને બાપુની તે તપોભૂમિ હંમેશા માફ અને કરવાનું સીમાનિષ્ઠ ભૂમિ રહી છે પ્રેરણા આપી છે। અને એટલે એટલા હું ખુદના માટે વંશજ તરીકે એવી પૂજ્ય જયરાજસિંહ બાપુને, બાપુની ગણેશ ભૂમિથી બાપુને હું આપ માફ કરું છું। પધાર્યા છો। આમાં રાજુભાઈ ઘણા ઓડિયો તમારા વાયરલ થયા છે, એમાં શું કહેશો? હૃદયથી સ્વાગત જે છે। ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું ગોંડલ અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ? એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે સફેદ શર્ટમાં એને મેં કીધું કે આ ભાઈ હાલ સમાધાન નથી કરવું, 10 કરોડ રૂપિયા દેવા છે એટલે આપણે સમાધાન નથી કરવું, પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય, સંદીપસિંહ હું સેફ બાપુ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે? મારો પરિવાર સેફ તો હું સેફ। આમ તો જુનાગઢ સુંદર મજાનું અમારું આવેદનપત્ર પણ દેવાનું હતું। જુનાગઢમાં જે આવેદનપત્ર દીધું છે ત્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે, ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે થઈ જયરાજસિંહ બાપુને ગણેશ બાપુને કેમ મુજાવવાની જરૂર નથી। ગ્રાઉન્ડની વ્યવસ્થાઓ કરી છે। આપણે સાંભળ્યા હતા ગોંડલના આપણે સાંભળ્યા હતા જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી, જેમણે ગોંડલમાં જે દલિત આગેવાનો દ્વારા કેટલીક તેમને ગેરસમજ ઊભી કરવામાં આવી, કેટલાક આગેવાનો છે તેમણે આખો માહોલ છે તે ઊભો કર્યો તેવા આક્ષેપો તેમણે આ નિવેદનમાં કર્યા છે। તેમના આક્ષેપ બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।